જય નાગરિક સમિતિ સુરતની જે સમિતિ છે અને ખાસ કરી એપીએમસીના ચેરમેન પટેલ દિનેશભાઈ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે અમારા માટે સૌથી મોટું જે આ એક વિડંબના કહીએ, પરેશાની કહીએ કે આ પેરામિલિટરી પરિવાર માટે કોઈ પણ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ જ્યારે આ નાગરિક જય જવાન જય નાગરિક સમિતિ દ્વારા આર્મી કે પેરામિલિટરી કોઈ પણ ભેદભાવ નથી રાખ્યો. એ એમના માટે અમે એમને ખૂબ ખૂબ સેલ્યુટ કરીએ જવાન તરીકે કે ભારત દેશમાં આર્મી અને પેરામિલિટરી માટે ખૂબ જ મોટો ભેદભાવ છે. આર્મીને જે સુવિધાઓ મળે છે એ પેરામિલિટરીના જવાનોને નથી મળતી. અને આ જે મેસેજ આપણા જય જવાન જય નાગરિક સમિતિ દ્વારા આપવામાં આવ્યો છે કે બંને ભારત દેશના સપૂત પુત્રો છે, દેશ એક છે, રાષ્ટ્ર એક છે, તો બંનેને સમાન અધિકારો હોવો જોઈએ અને સરકાર આ ઉપર જલ્દીથી જલ્દી નિર્ણય લે અને એના ઉપર યોગ્ય જેમ જય જવાન જય નાગરિક સમિતિ દેશના નાગરિકો જ્યારે બંને ભારત દેશના આર્મી અને સેનામાં પેરામિલિટરીમાં કોઈ ફરક નથી કરતા, એવી રીતે જ સરકાર પણ આના ઉપર નિર્ણય લે એવી જ આ કાર્યક્રમનો મેઇન જે તાત્પર્ય કહેવાય એ અમે એ નજરથી જોઈએ છીએ. અને અમે એમના જે કાર્યક્રમ એપીએમસીના ચેરમેન શ્રી અને સંયુક્ત જે સુરતની જય જવાન જય નાગરિક સમિતિના ચેરમેન કાનજીભાઈ દ્વારા જે આયોજિત કર્યો છે એને અમે લાખ લાખ વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ કે આવી જ ભાવના લોકોને પ્રેરિત કરશે જે ફોર્સમાં જવા નવયુવાન આવનારી પેઢી માટે પ્રેરિત કરનાર સુવર્ણ કાર્યક્રમ છે. એને ફરીથી અમે વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ. ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે.